આ પાલ આંબલિયા, લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી આ બધા આવ્યા ત્યારે એવું નહોતું કીધું કે ગાંધીનગર રેલી નહીં જાય અને સભા એના પહેલાં ઓગણજ ખાતે કરી નાખશું, પરંતુ આ લોકોની મેલી મુરાદ કે કઈ રીતની કાળી કરતૂત કહેવાય કે આપણા ખેડૂતના જગતના આખને ન્યાય મળવાને બદલે આ ગુમરાહ થાય છે. કોંગ્રેસની કાળી કરતૂત અને ખેડૂતોના નામ લઈને ખેડૂતોના હાથા બનાવવા માટેના કોંગ્રેસના 2 થી 3 માણસોએ સોપારી લીધી. આ સોપારી કોની લીધી હશે? નમસ્કાર, હું છું આપનો દોસ્ત યશકુમાર સોજિત્રા. જે રીતે ખેડૂતો એક બન્યા, સંગઠિત બન્યા, જાતિ, ધર્મ, રાજકીય પાર્ટી ભૂલીને એક બન્યા, એમાં કોંગ્રેસના પાલ આંબલિયા, લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા સહિતના ઘણા બધા નેતાઓને તેલ રેડાણો, કરશન ભાદરકા સહિતના. અને આ તમામ લોકોએ એવું નિવેદન ચાલુ કર્યું કે આ આંદોલન, આ ચળવળ એ જેતપુરની હોય તો ભલે, કચ્છની હોય તો ભલે, સુરેન્દ્રનગરની, આ આંદોલન તો કોંગ્રેસના ખીચામાંથી આવેલું છે. દોસ્તો, વિચારવા જેવી એ બાબત છે. ત્યાંના લાઈવ ફૂટેજ તમે જોઈ શકાય કે રેલી ગાંધીનગર પહોંચવાની હતી એના પહેલાં કોંગ્રેસે એક એવી સભા રાખીને આખી રેલીને કન્વર્ટ અને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે જે ખેડૂત રેલીના નામે અહીંયા કને ખેડૂત જે એકતા થયા છે, ત્યારે કોંગ્રેસ વાળાએ રાજકારણ કરી અને જે સભા કરીને રેલી અહીંયા પૂરી કરવાનું ષડયંત્ર કર્યું છે, ત્યારે આપના નેતા પંકજભાઈ આ રેલીને ગાંધીનગર લઈ જવા માટે તત્પર મચી રહ્યા છે. જ્યારે ખેડૂતના નામે રેલી કરવાનું ગામે ગામ કહી ખેડૂત યાત્રાના નામે કોંગ્રેસે પોતાના રોટલા શેકવાનું છે એવું કારણ કરી નાખ્યું છે. અત્યારે ઠેર ઠેર અમદાવાદની બહાર નીકળતા કોંગ્રેસના ઝંડા તમને જોવા મળશે. ભાઈ, કોંગ્રેસના ઝંડા લાગી ગયા છે અને આમાં રાજકારીય રોટલા જે સેવાય છે એ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આ રેલી જે કોઈ પણ રાજકીય નહીં પણ બિન રાજકીય રીતે યોજવાની હતી એની બદલે અહીંયા પહોંચતા જ રાજકીય રૂપ ધારણ કરી લીધું એવું લાગે છે. વાહ પંકજભાઈ, વાહ! હવે આ રેલી ગાંધીનગર જવા રવાના થઈ રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ રેલીને અહીંયા પૂરું કરી સભા કરીને પૂરું કરવાનો પૂરા પ્રયાસ થઈ રહ્યા છે. મિત્રો, આ રેલીને અહીંયા પૂરા કરવા માટે જ્યારે ખેડૂત રાત કરી અને જ્યારે અમદાવાદ પહોંચ્યા છે ત્યારે રાજકીય રોટલા શેકવાની રમત કરી આ રેલીને અહીંયા સભાના રૂપે બંધ કરવા માટેનું ષડયંત્ર થઈ રહ્યું છે. વાત એવી હતી કે ખેડૂત ગાંધીનગર જઈ અને પોતાનો પક્ષ રજૂ કરશે, એની બદલીમાં તમે જોઈ શકો છો કે રેલીને અહીંયા પૂરું કરવા માટેનું ષડયંત્ર ચાલુ થઈ ગયું છે. આ રેલી રોકવા માટેનો પ્રયાસ છે. તમે જોઈ શકો છો કે જેસીબી આજુ મૂકી દીધું છે. અહીંથી રસ્તો બંધ કરી દીધો છે કે રેલી આગળ ગાંધીનગર ન જઈ શકે. આ છે રાજકારણ, ખેડૂતના નામે રાજકારણ. રેલી ગાંધીનગર ન પહોંચે એના માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મિત્રો, આ રેલી જ્યારે ગાંધીનગર જાય છે, આ રેલીને અટકાવી દેવામાં આવી છે. અમદાવાદ આગળ કોંગ્રેસની સભા છે, કોંગ્રેસની સભા છે, આ રેલીને અટકાવી દેવામાં આવી છે. પોલીસ દ્વારા ગાડી અને જેસીબી વચ્ચે મૂકીને રેલીને ગાંધીનગર જાતી અટકાવવામાં આવી છે. જે રીતે સૌપ્રથમ આ
આંદોલનની વાત થતી હતી તો એમાં ક્યાંય ઉલ્લેખ એવો નહોતો કે કોંગ્રેસની આ મોટી સભા હશે. આ ફક્ત ને ફક્ત રેલી હતી ને એ પણ ગાંધીનગર સુધી જવાની હતી. પણ વિગત હમણાં મળી કે કોંગ્રેસવાળાઓએ ગાંધીનગરની પરમિશન લીધી જ નહોતી. સૌથી મોટી કાળી કરતૂત અને મોટામાં મોટી ભડવાઈ કહેવાય, અને ખેડૂતોના હાથા બનાવવા માટે, ખેડૂતોના ઢીંઢા તોડાવવા માટેની આ કોંગ્રેસની કરતૂત સામે આવી. એમાં પાલ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના ઘણા બધા કોંગ્રેસના આગેવાનોને ખબર છે. માટે પાન્યા બનીને તો નીકળી પડો છો, પરંતુ ખેડૂતોને ગુમરાહ શા માટે કરો છો? હિંમત હોય તો કોંગ્રેસની છે એવું કહીને આવ્યો હોત તો. ગામડે ગામડે જ્યારે આ પાલ આંબલિયા, લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી આ બધા આવ્યા ત્યારે એવું નહોતું કીધું કે ગાંધીનગર રેલી નહીં જાય અને સભા એના પહેલાં ઓગણજ ખાતે કરી નાખશું. પરંતુ આ લોકોની મેલી મુરાદ કે કઈ રીતની કાળી કરતૂત કહેવાય કે આપણા ખેડૂતના જગતના રાતને ન્યાય મળવાને બદલે આ ગુમરાહ થાય છે. દોસ્તો, ભાજપના હાથે વેચાયેલા આ 3 કોંગ્રેસના આગેવાનો સ્પષ્ટપણે એક્સપોઝ થઈ ચૂક્યા છે. એના લાઈવ ત્યાં જે રેલી જતી હતી એના લાઈવ ફૂટેજ પણ અમે મંગાવી લીધા છે. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે ખેડૂતોને ગાંધીનગર જ જવું છે ને જઈને જ રહેશે. આ બાજુ પાલ આંબલિયાને એમની ટીમ બનાવે છે કે અહીંયા સભામાં આવી જાઓ, કોંગ્રેસની સભામાં આવી જાઓ. અરે દોસ્તો, આવા ને આવા ગુમરાહ કરનારા લોકોથી સાવધાન રહેવું જોઈએ. કોંગ્રેસ તો માત્ર ને માત્ર રાજકારણ સિવાય કરતી નથી. જ્યાં મળે ત્યાં રાજકારણ, એ પણ ભાજપના પૈસે અને ભાજપના હાથે. આ સ્પષ્ટ આજે સાબિત થઈ ગયું છે. કારણ કે ગાંધીનગર રેલી પહોંચવાની હતી, પરંતુ એના ત્યાં પહોંચવાની એક પણ પરમિશન નહીં. સૌથી મોટો સવાલ તો આ છે, પાલ આંબલિયા, લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણી આ 3 ખુલ્લા થઈ ગયા છે કે કઈ રીતે ભાજપના હાથે મળીને કંઈક ને કંઈક મોટા ષડયંત્રો કરે છે. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન. વધુને વધુ લોકો સુધી પહોંચાડજો આ વરવી વાસ્તવિકતા.